ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ કે જેમની અંદર આપણે આજના ટોપિકની અંદર રાસાયણિક ગતિકી જેને આપણે કેમિકલ કાઇનેટિક્સ તરીકે છે તે ઓળખીએ છીએ. તો આ કેમિકલ કાઇનેટિક્સ વિશે આપણે અહીંયા અભ્યાસ છે તે કરવાનો છે. આ બધું જનરલ કેમિસ્ટ્રીની અંદર દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હોય તેના માટે ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા આપણે કેમિકલ કાઇનેટિક્સની અંદર તમે જાણો છો કે રસાયણ વિજ્ઞાન જે છે એટલે કે જે કેમિસ્ટ્રી જે છે, કેમિસ્ટ્રી ઇઝ એસોસિએટેડ વિથ ચેન્જ. એટલે કે રસાયણ વિજ્ઞાન એના સ્વભાવ મુજબ એઝ પર નેચર તે હંમેશા જે પ્રક્રિયાઓમાં પરિવર્તન થતું હોય છે, બરાબર છે, તે પ્રક્રિયાઓનો અભ્યાસ કરતો હોય છે. આમ પણ જનરલી પણ કહેવાય છે કે ચેન્જ ઇઝ ગુડ, એટલે કે ચેન્જ ઇઝ ગુડ આ સેન્ટેન્સને કેમિસ્ટ્રી પૂરેપૂરું છે તે ફોલો કરે છે. એટલે કે જે પ્રક્રિયાઓ જે આપમેળે થાય છે કે શું થાય છે, પ્રક્રિયાઓની અંદર જે ફેરફાર થાય છે આ બધા એના ફેરફાર સંકળાયેલા છે. તો આવા ફેરફાર સાથે રસાયણ વિજ્ઞાન છે તે પણ આટલી જ રીતે છે તે સંકળાયેલું છે. સામાન્ય રીતે અહીંયા તમે જાણો છો કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એ પ્રક્રિયાની અંદર ઘણા બધા પ્રકારના જે ફેરફાર છે તે આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય છે, નિપજની સાંદ્રતામાં ફેરફાર થાય છે. ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય પર્ટિક્યુલરલી કેમિસ્ટ્રીની અંદર, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય છે તેવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા સાથે ત્રણ પરિબળો છે તે ખૂબ જ મહત્વના છે તે સંકળાયેલા હોય છે, બરાબર છે. ત્રણ, અને ત્રણ પરિબળો કેવા છે તો કે સેપરેટ છે. એમાંથી જે ફર્સ્ટ જે આપણું છે ફેક્ટર્સ, તેની અંદર આપણે જો જોવા જઈએ તો શું હશે તો કે થર્મોડાયનેમિક્સ, જેને આપણે કહીએ ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્ર જે છે એમના મદદથી આપણને શું માહિતી મળશે તો કે thermodynamics tells us about the spontaneity of the reaction. એટલે કે આપેલ રાસાયણિક પ્રક્રિયા જે છે તે સ્વયંભૂ થશે કે નહીં તેમની માહિતી આપણને થર્મોડાયનેમિક્સ ઉપરથી મળે છે. તમે આ ખૂબ જ સારી રીતે જાણો છો. એટલે કે પ્રક્રિયાની સ્વયંભૂતા, બરાબર છે. આ પ્રક્રિયાની સ્વયંભૂતા સાથે છે તે સંકળાયેલું ખૂબ જ અગત્યનું છે તે પરિબળ આપણું છે તે એટલે ઉષ્માગતિશાસ્ત્ર. અને તમે જાણો છો એમાં ડેલ્ટા જી એટલે કે મુક્ત ઊર્જાનો ફેરફાર. જો ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સંતુલન સ્થિતિ છે, અને જો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ વેલ્યુ તો પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે ટૂંકમાં આનો અભ્યાસ જે છે તે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ આવે કે એટલે કે સંતુલન, ઇક્વિલિબ્રિયમ. તો સંતુલન જે છે તે સંતુલન આપણને શેની માહિતી આપે છે તો કે સંતુલન જે છે આપણું તે આપણને કોઈ પ્રક્રિયા જે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થઈ હશે, એટલે કે એક્સટેન્ટ ઓફ રિએક્શન, કે કોઈ પ્રક્રિયા છે તે પૂર્ણ થવા પર છે, કોઈ પ્રક્રિયા જે ઓછી થયેલી છે, કોઈ પ્રક્રિયા છે તે સંતુલન સ્થિતિ પહોંચી ગયેલી છે. તો એક્સટેન્ટ ઓફ રિએક્શન જેને આપણે કહી શકીએ તે એક્સટેન્ટ ઓફ રિએક્શન જે છે તે આપણને સંતુલન, બરાબર છે. અને એના માટે તમે જાણો છો કે સંતુલન અચળાંક એટલે કે પ્રક્રિયા ની પૂર્ણતાની માહિતી આપે છે, બરાબર છે. કેટલા અંશે પ્રક્રિયા પૂર્ણ થયેલી હશે તેની, અને એના માટે આપણને ખબર છે કે સંતુલન અચળાંક જે છે તે સંકળાયેલો છે કે
હવે જે આપણે વાત કરવાનું છે તે થર્ડ મહત્વનો ફેક્ટર જે છે તે એટલે કે આપણે જે ભણવાના છીએ તે એટલે કે રાસાયણિક ગતિવિધિ. કે કોઈ પ્રક્રિયાનો જે વેગ જે છે એટલે કે પ્રક્રિયાની જે ઝડપ છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા ધારો કે સ્વયંભૂ થાય છે તો એ સ્વયંભૂ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એટલે કે જેને આપણે કહીએ છીએ રેટ ઓફ રિએક્શન. તો આ જે રેટ ઓફ રિએક્શન ની જે માહિતી છે એ આપણને કોણ આપે છે તો કે રાસાયણિક ગતિવિધિ છે. હવે મહત્વની વસ્તુ અહીંયા પાછી એ છે કે આ ત્રણે ત્રણ રસાયણ વિજ્ઞાનની જ બ્રાન્ચ છે પણ ત્રણે ત્રણ કેવી છે ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર છે તે માત્ર પ્રક્રિયાની સ્વયંભૂતાની જ માહિતી આપશે નહીં કે પ્રક્રિયાના વેગ વિશે. બરાબર છે એ પ્રક્રિયાના વેગ વિશેની આપણને કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી. બરાબર સમજવા વસ્તુ છે. એવી જ રીતે જે રાસાયણિક ગતિવિધિ છે તે માત્ર ને માત્ર પ્રક્રિયાના વેગ વિશેની જ માહિતી આપશે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એની જ માહિતી આપશે નહીં કે પ્રક્રિયાની સ્વયંભૂતા. એટલે કે ટૂંકમાં જો મારે કહેવું હોય તો આ રસાયણ વિજ્ઞાનની જે જુદી જુદી જે શાખાઓ છે તે દરેક શાખાઓનું મહત્વ છે અને એ પૈકી આપણે આ જે રાસાયણિક ગતિવિધિ છે બરાબર આમનો છે તે આજે આપણે છે તે અભ્યાસ કરવાનો છે. તમે જાણો છો કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે એવું નથી ઈચ્છતા કે તે ઝડપથી થાય. એ દરેક માટેનો જે પૂર્ણતાનો સમય છે તે અલગ અલગ હોય છે. એટલે કે રેટ ઓફ રિએક્શન એ જે તે પ્રક્રિયાનો જે વેગ છે તે જે તે પ્રક્રિયાનો વેગ છે તે કેવો હશે તો કે એ પ્રક્રિયાનો વેગ છે તે જુદો જુદો હશે. અને આવો જુદો જુદો જ્યારે વેગ આપણે કન્સિડર કરીએ છીએ ત્યારે એમની અંદર ઘણી પ્રક્રિયા આપણે ધીમી ઈચ્છીએ છીએ. દાખલા તરીકે તમને ખબર છે કે ખોરાકનો બગડ આપણે કોઈ વસ્તુ બનાવીને મૂકેલી હોય રાંધીને બનાવી તો એ ખોરાક છે તે અમુક સમય સુધી આપણે રાખીએ તો તે બગડી જાય છે નહીં કે તરત જ. બરાબર ઇવન બગડવાની વાત તો પછી છે પણ એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય છે. બરાબર ને આપણે કોઈ વસ્તુ ગરમ કરીએ તો એનો ટેસ્ટ અલગ હોય એ વસ્તુ ઠંડી પડે તો એનો ટેસ્ટ ચેન્જ થતો હોય છે. હજી વધારે ઠંડી પડે તો એનો ટેસ્ટ ચેન્જ થતો હોય છે. તો ટૂંકમાં જો કેવું હોય તો એમાં સતત ચાલતી રહેલી આ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એક સમય એવો આવે કે એક ખોરાક બગડી જાય છે તો એનો એક ચોક્કસ સમય થયો. પછી એક મેડિકલ ટ્રીટમેન્ટ આવે છે તે દાંતની અંદર પોલાણ પૂરવામાં આવે છે તો એ પોલાણ પૂર્યા પછી એમાં જે કેમિકલ વપરાય છે એનું જે સેટિંગ સમય છે તે સેટિંગ સમય પણ એક ચોક્કસ હોય છે કે એનું અમુક સમય સુધી સેટિંગ થઈ જવું જોઈએ. એટલે સેટિંગ જ ના થતું હોય તો અંદર જ જાય છે. બરાબર છે. ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે આપણો ઓટોમોબાઈલ જે છે તે એન્જિનની અંદર ફ્યુલ જે આપણું પેટ્રોલ છે વોટેવર છે ડીઝલ છે સીએનજી છે એલપીજી છે વોટેવર જે ફ્યુલ છે એ ફ્યુલનું કંટ્રોલ કન્ડિશનમાં દહન થતું હોય છે. નહીં કે બધું જ. જો બધાનું જ દહન થઈ જાય તો પછી શું પ્રશ્ન ઉભો તો બ્લાસ્ટ થઈ જાય. પણ એ કેવું થાય છે તો કે એજ પર અવર રિક્વાયરમેન્ટ આપણી જે રિક્વાયરમેન્ટ છે તે મુજબ એ ધીમે ધીમે એનું દહન થાય છે. એટલે કે કંટ્રોલ કન્ડિશનમાં પણ આપણે પ્રક્રિયા છે તે કરી શકતા હોઈએ છીએ. તો આ જે બધી પ્રક્રિયાઓની જે મેં વાત કરી છે એની માહિતી છે એનો અભ્યાસ છે તે આપણે એની અંદર કરીએ છીએ રાસાયણિક ગતિવિધિની અંદર કરીએ છીએ. So we can say it is the branch of chemistry which deals with the rate of reaction, mechanism associated to it and factor affected on it. બરાબર છે. ખ્યાલ આવી ગયો કે રાસાયણિક ગતિક્રિયા શું છે તો કે રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં પ્રક્રિયાનો વેગ બરાબર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એમની ક્રિયાવિધિ તેમજ આ વેગ પર અસર કરતા
પરિબળો જે છે તે વેગ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે રાસાયણિક ગતિકી ની આપણે જો વ્યાખ્યા આપવી હોય તો શું આપણે આપી શકીએ? તો કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પ્રક્રિયાનો વેગ, એમની ક્રિયાવિધિ અને પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે તેને રાસાયણિક ગતિકી આપણે કહી શકીએ છીએ. બરાબર. અહીંયા ઇંગ્લિશ ની અંદર આપણે કેમિકલ કાઇનેટિક્સ, એમાં કાઇનેટિક્સ એક્ચ્યુઅલી ગ્રીક વર્ડ છે. એનો મીનિંગ ઓરિજિનલ છે તે કાઇનેસિસ. એનો ઓરિજિનલ વર્ડ છે તે કાઇનેસિસ અને કાઇનેસિસ નો મીનિંગ થાય છે હલનચલન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મૂવમેન્ટ. કેમિકલ વર્ડ્સ તો કેમિકલ કાઇનેટિક્સ, તો કેમિકલ એટલે તો રાસાયણિક અને મૂવમેન્ટ એટલે કે હલનચલન. એટલે કે રાસાયણિક ફેરફારો રૂપમાં જો મારે કહેવું હોય તો એ જ રીતે આપણે કેમિકલ કાઇનેટિક્સ ની અંદર છે તે અભ્યાસ છે તેનો આપણે કરીએ છીએ. તો આ વાત થઈ. હવે અહીંયા થોડું એક ઉદાહરણ દ્વારા આ બેની અગત્યતા શું છે ને તે મારે તમને સમજાય છે. આપણે કીધું કે દરેક છે તેનો આપણે સેપરેટલી છે તે દરેક બ્રાન્ચનો અહીંયા અભ્યાસ કરવો છે. તો સેપરેટલી જો મારે એનો અભ્યાસ કરવો હશે તો આ સેપરેટલી અભ્યાસ કરવાની અંદર અહીંયા હું તમને એવું કહી શકું કે ભાઈ ધારો કે થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે જે હીરો છે, ડાયમંડ જેને આપણે કહીએ છીએ, તેનું રૂપાંતર ગ્રેફાઇટમાં થાય છે. આમ જોવા જઈએ તો હીરો અને ગ્રેફાઇટ તે એકબીજાના શું છે તો કે અપર રૂપો છે. બરાબર છે. એકબીજાના શું છે તો કે અપર રૂપો છે. હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન આ તમે જાણો છો. તો થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે જ્યારે આપણે કાર્બન જે છે ડાયમંડ સ્વરૂપે છે it is converted to C graphite. આ રાસાયણિક ચેન છે તે એના માટે ડેલ્ટા 0 મૂલ્ય નેગેટિવ છે એટલે કે આ પ્રક્રિયા છે તે સ્વયંભૂ થાય છે. પણ આવું તમે સાંભળ્યું? જો આવું જ થતું હોય તો તકલીફ ક્યાં પડે કે 1 લાખનો આપણે હીરો લઈને ઘરે મૂક્યો છે, 5 દિવસ પછી એનું ગ્રેફાઇટ પર રૂપાંતરણ થઈ ગયું તો એ 1 લાખના 1 રૂપિયો આવશે. ગ્રેફાઇટની કિંમત તમે જાણો છો કે પેન્સિલમાં આપણે યુઝ કરીએ તો 1 લાખની કિંમત કેટલી થઈ જશે? 1 રૂપિયો થઈ જશે કોઈ રાખે તો આવું તો આપણે એમ વ્યવહારની અંદર કોઈ જોતા નથી. તો શું થર્મોડાયનેમિક્સ રોંગ છે? તો કે નહીં, થર્મોડાયનેમિક્સ ખોટું નથી. ડેલ્ટા G નેગેટિવ જ છે એટલે આ પ્રક્રિયા સ્વયંભૂ થશે, પરંતુ એ ખોટું નથી અને સાબિત કરવા માટે કોણ આવે છે તો કે કેમિકલ કાઇનેટિક્સ. રાસાયણિક ગતિકી એવું કહે છે કે થર્મોડાયનેમિકલી એ ચેન્જ શક્ય છે, પણ એ પ્રક્રિયાનો જે વેગ છે તે કેવો છે તો કે એ પ્રક્રિયાનો વેગ છે તે ખૂબ જ ધીમો છે. એટલે કે વર્ષો પછી એવું થાય, બરોબર, પેઢીઓ પછી, અમુક નંબર્સ ઓફ યર્સ જે આપણે કહીએ ત્યાર પછી આ પરિવર્તન શક્ય બને છે. એટલે થર્મોડાયનેમિક્સ પણ ખોટું નથી, પણ એ ખોટું નથી એને પ્રૂફ કોણ કરી બતાવે છે? રાસાયણિક ગતિકી કરી બતાવે છે. બરાબર છે. તો અહીંયા આ રીતનું છે એ આપણે એમનું છે તે કઈ રીતનું છે તે રૂપાંતરણ કરી શકીએ આ વસ્તુ અહીંયા આપણને છે તે રાસાયણિક ગતિકી છે તે સમજાવે છે. તો ટૂંકમાં કહેવું હોય તો રસાયણ વિજ્ઞાનની દરેક બ્રાન્ચની અગત્યતા તો છે જ, પણ એમાં આપણે જે વિશેષ અગત્યતા છે તે કેમિકલ કાઇનેટિક્સ છે તેની છે. અને એની અંદર આપણે અહીંયા જુદા જુદા જે પરિબળો છે, અહીંયા આપણે પ્રેઝન્ટ જે ટોપિક છે રાસાયણિક ગતિકી, એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે, એમાં પણ આપણે સરેરાશ વેગ, ત્વરિત વેગ, વિકલિત વેગ સમીકરણ, સંકલિત વેગ સમીકરણ છે, આમનો પણ આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે આમના ઉપર અસર કરતા પરિબળો જુદા જુદા છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. સંઘાત સિદ્ધાંત આ પણ બધું છે તે કેમિકલ કાઇનેટિક્સ સાથે છે તે સંકળાયેલું છે. તો આ દરેકનો છે તે આપણે વિગતવાર છે તે અભ્યાસ કરવાનો રહે છે.
ઓકે, તો હવે આપણે અહીંયા જે નેક્સ્ટ ડિસ્કસ કરશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો આમ તો મેં તમને આગળ કીધું કે રાસાયણિક પ્રક્રિયાઓની ઝડપ છે તે જુદી જુદી હોય છે. એટલે અહીંયા આપણે અત્યારે છે તો હું 3 કેટેગરીમાં ડિવાઈડ કરું છું. એક આપણે કહી શકીએ કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય તો કે ખૂબ જ ઝડપી હોય છે. બરાબર છે. અમુક પ્રક્રિયાઓ છે તે ખૂબ જ ધીમી હોય છે. અને અમુક જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેનો રેટ છે તે કેવો હોય છે તો કે મોડરેટ. એટલે કે એ ધીમી પણ ના હોય અને એટલી ઝડપી પણ ના હોય. ખૂબ જ ઝડપી જો રાસાયણિક પ્રક્રિયાની કોઈ વાત કરું તો એની અંદર તમે જાણો છો કે આપણે જો NaCl ના દ્રાવણની અંદર ધારો કે ટેસ્ટ ટ્યુબની અંદર છે તે મેં અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર મેં NaCl નું દ્રાવણ છે તે લીધેલું છે. હવે એમાં જો હું ઉપરથી આપણે જો AgNO3 જે છે તે AgNO3 ના જો ડ્રોપ્સ એડ કરીએ તો આમાં તરત જ છે તો આમની અંદર આપણને શું મળશે તો કે AgCl જે છે તે AgCl ના જે અવક્ષેપ જે છે તે આપણને તરત જ મળશે ઇન્સ્ટન્ટલી. જેવું તમે એક ડ્રોપ્સ નાખશો તો તરત જ AgCl છે તેના સફેદ અવક્ષેપ આપણને મળે છે. તો આ પ્રક્રિયા કેવી હતી તો કે વેરી ફાસ્ટ. બરાબર છે. આ છે તે અવક્ષેપણ પ્રક્રિયા છે. બરાબર, આ છે તે અવક્ષેપણ પ્રક્રિયા છે અને તે કેવી છે તો કે વેરી ફાસ્ટ છે. સેકન્ડ માં તમને કહું કે ઘણી બધી પ્રક્રિયાઓ મેં તમને કીધું તે રીતે ખૂબ જ ધીમી હોય. દાખલા તરીકે હવા અને ભેજની હાજરીમાં જે લોખંડનું ક્ષારણ થાય છે રસ્ટિંગ ઓફ આયર્ન, આ પ્રક્રિયા કઈ રાતોરાત નથી થતી. લોખંડ છે તે ધીમે 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 કંટાવાનું ક્ષારણ પામવાનું ચાલુ કરે અને એક સમય એવો આવે કે સંપૂર્ણ છે તે શું થઈ જશે તો કે એમનું છે તે ક્ષારણ છે તે પામી જશે. તો આ રીતનું આ પ્રક્રિયા કેવી છે તો કે ખૂબ જ ધીમી મોડરેટ પ્રક્રિયાઓ છે. બરાબર છે. ત્યાર પછી આપણે કીધું કે ઘણી બધી પ્રક્રિયાઓ ઝડપી પણ ના હોય અને ધીમી પણ હોય. આ સેકન્ડની અંદર થતી પ્રક્રિયા છે. આ દિવસોની અંદર થતી પ્રક્રિયા છે. હવે હું તમને ઉદાહરણ આપું. ખાંડનું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ આગળ આપણે આગળ ભણવાના છીએ. ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે ગ્લુકોઝ જેને આપણે કહીએ C6H12O6 એટલે ખાંડ એટલે એક્ચ્યુઅલી શું છે સુક્રોઝ. બરાબર, C12H22O11 એનું રૂપાંતર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં થાય. આ પ્રક્રિયામાં આપણે જોશું કે એનું આઇસોમર છે જે D હોય તો એનું L થઈ જશે, H2 હોય તો LIGO માં રૂપાંતર થઈ જાય છે. એટલે આ પ્રક્રિયામાં એને ઇન્વર્ઝન વ્યુત્ક્રમણ કહીએ છીએ. તો આ પ્રક્રિયા અમુક કલાકોમાં થતી હોય છે. બરાબર છે. આ પ્રક્રિયા અમુક કલાકમાં થતી હોય છે. ત્યારબાદ સ્ટાર્ચનું જળ વિભાજન. તો આ જે બધી પ્રક્રિયાઓ છે તે આ બધી પ્રક્રિયાઓ છે કે કેવા તો કે નંબર્સ ઓફ અવર્સ ની અંદર થતી હોય છે. આ પ્રક્રિયા આપણે કીધું કે સેકન્ડની અંદર થઈ છે. આ પ્રક્રિયા છે દિવસોમાં થતી હોય છે. જ્યારે આ પ્રક્રિયા મિનિટ્સ અથવા તો કલાકમાં થતી હોય છે. તો આવી બધી પ્રક્રિયાઓનો જે જુદો જુદો વેગ છે તેનો અભ્યાસ છે તે આપણે રાસાયણિક ગતિવિધિમાં કરવાનો છે. પણ હવે એ કઈ રીતનો કરવાનો છે તે આપણે છે તે જોવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તેને જો આપણે સમજવો હશે તો એના માટે હું એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે ધારો કે ઓટોમોબાઈલ્સની આપણે જો વાત કરીએ તો ઓટોમોબાઈલ્સની અંદર એટલે કે ઓટોમોબાઈલ્સની અંદર તમને ખબર છે કે ચાલો હું બાઇકનું ઉદાહરણ લઉં તો બાઇકની ઝડપ કેટલી છે એ જો તમારે માપવું હોય તો તમે કઈ રીતના માપો છો તો કે બાઇકની ઝડપ છે તે આટલી છે એ માપવા માટે તમને ખબર છે કે પ્રતિ અવર્સ કિલોમીટર પ્રતિ અવર્સ કે 1 કલાકમાં કેટલા કિલોમીટર તે કાપ્યું એ શું થયું તો કે જે તે બાઇક છે તેનો વેગ થયો. બરાબર છે. એટલે કે ટૂંકમાં જો મારે કહેવું હોય તો તમારું બાઇક 70
ની સ્પીડ ઉપર ચાલે છે તો એનો અર્થ શું થયો તો કે તે 1 કલાકની અંદર છે તે 70 કિલોમીટરનું અંતર કાપશે એટલે ત્યાં અંતરની વાત છે પણ આ વસ્તુને જ્યારે મારે રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં બરાબર આ વસ્તુને જ્યારે મારે રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં જ્યારે દર્શાવવી હોય તો રાસાયણિક ત્યાં શું ફેરફાર અંતરનો થાય છે પરંતુ અહીંયા શેનો ફેરફાર થશે તો કે અહીંયા છે તે સાંદ્રતામાં ફેરફાર થાય છે સમય સાથે શું થાય છે તો કે સાંદ્રતામાં ફેરફાર થાય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગનો જો મારે અભ્યાસ કરવો હોય તો એના માટે મારે શું લેવું પડે તો કે સાંદ્રતાનો સમય સાથે ફેરફાર સાંદ્રતાનો સમય સાથે ફેરફાર તે શું દર્શાવે છે તો કે જે તે રાસાયણિક પ્રક્રિયાના વેગ દર્શાવે છે પણ હવે સાંદ્રતાનો ફેરફાર જો અહીંયા દર્શાવો તો સાંદ્રતાના ફેરફાર સાથે બે વસ્તુ સંકળાયેલી છે કે સાંદ્રતાનો ફેરફાર પણ કોનો સામાન્ય રીતે તમે જાણો છો કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થતું હોય છે તો કે પ્રક્રિયકનું રૂપાંતરણ છે તે નિપજની અંદર થતું હોય છે બરાબર આ એક એમનું સિમ્પલ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક જે છે તે પ્રક્રિયકનું રૂપાંતરણ છે તે કેવા થાય છે તો કે નિપજની અંદર છે તે થતું હોય છે તો જ્યારે આ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય છે તેવા કિસ્સામાં આપણે કહી શકીએ કે ભાઈ આવા કિસ્સાની અંદર છે તે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર થતો હોય સમય સાથે એવી જ રીતે જે નિપજ છે તે નિપજની સાંદ્રતામાં પણ સમય સાથે શું થતો હોય છે તો કે ફેરફાર છે તે થતો હોય છે તો અહીંયા બંનેનો જ્યારે સમય સાથે છે તે ફેરફાર થાય છે તો એકની અંદર શું થાય તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય તો કે ઘટાડો થાય તો કે પ્રક્રિયક વપરાશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે જે નિપજ આપણી મળે છે તે નિપજની સાંદ્રતામાં શું થતો હોય છે સમય સાથે તો કે વધારો થતો હોય છે તો અહીંયા આપણે બે વસ્તુ કરીએ કે એક તો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય તો કે સમય સાથે કોનો તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર પણ આપણે ઘટાડો કહી શકીએ અથવા તો બીજું ઓપ્શન શું છે તો કે સમય સાથે નિપજની સાંદ્રતામાં થતો વધારો સમય સાથે નિપજની સાંદ્રતામાં થતો વધારો આ વસ્તુ છે તે અહીંયા આપણે એનો અભ્યાસ છે તે કરવાનો રહેતો હોય છે તો હવે અહીંયા આપણે જો એમાં આગળ જોવું હોય તો એક ઉદાહરણ લઈને હું સમજાવું ધારો કે એક પ્રક્રિયાની અંદર R is converted to P એટલે કે R એટલે આપણો પ્રક્રિયક છે જેને આપણે ઇંગ્લિશમાં રિએક્ટન્ટ કહીએ છીએ તે મેં R વડે દર્શાવ્યું છે જ્યારે P એટલે જેને આપણે પ્રોડક્ટ કહીએ છીએ નિપજ બરાબર છે તો આ R છે તેનું રૂપાંતરણ ધારો કે P માં થાય છે તો R નું રૂપાંતરણ જે P માં થાય છે તેની અંદર હવે આપણે જોવાનું છે કે R નું રૂપાંતરણ P માં જે થાય છે તેમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા સમય સાથે શું ફેરફાર થાય છે ધારો કે હું એમ કહી દઉં કે કોઈ T1 સમય લઈએ તો T1 સમયે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતાને હું કહી દઉં R1 બરાબર છે પ્રક્રિયકની જે સાંદ્રતા છે તે ધારો કે આપણે કેવી છે તો કે એ સાંદ્રતા છે તે R1 વડે ઇન્ડિકેટ કરી દઉં છું અહીંયા દર્શાવી એન્ડ જે નિપજ છે R1 એટલે કે તે સમયે આ પ્રક્રિયકની સાંદ્રતા છે અને ધારો કે અને નિપજ છે તેની સાંદ્રતા છે તે હું કીધું P1 અહીંયા જે સ્ક્વેર બ્રેકેટ હું દર્શાવું છું તે સ્ક્વેર બ્રેકેટ શું છે તો કે મોલર સાંદ્રતા એ દર્શાવે છે શું દર્શાવે છે તે મોલર સાંદ્રતા ખાસ આપણે યાદ રાખીએ સારું લાગે
એટલા માટે નથી દર્શાવતા. r કે p કે ભાગી જાય છે એટલે પણ નથી દર્શાવતા. બરાબર? એટલે એ સ્ક્વેર બ્રેકેટ શું દર્શાવે છે? એની અંદર રહેલો જે સ્પીસીસ છે તે સ્પીસીસની મોલર સાંદ્રતા દર્શાવે છે. એટલે કે અહીંયા હું કહું કે રિએક્ટન્ટ ઇઝ t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r1 છે અને નિપજની સાંદ્રતા કેવી થશે તો કે p1 છે. બીજો એક લઈ ધારો કે t2 સમય લઈ તો t2 સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા છે તે ધારો કે હું કહી દઉં r2 છે અને જે નિપજની સાંદ્રતા છે તે હું કહી દઉં કે p2 છે. તો અહીંયા હવે આ બધી જ વસ્તુ આપણે પ્રક્રિયાનો વેગ જો અભ્યાસ કરવો હોય તો અહીંયા કહી શકીએ કે ભાઈ સમયનો ફેરફાર શું થયો? એટલે ધારો કે સમયનો ફેરફાર જે છે તે આપણો થયો ડેલ્ટા t અને ડેલ્ટા t એટલે આપણે સમયગાળો શું થયો t2 t1. બરાબર? તે શું થયું આપણું તો કે t2 t1. પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થયો? ધારો કે એમને છે કે ડેલ્ટા r1 હશે તો શું થશે કે r2 r1. બરાબર છે? r2 r1 નિપજની જે સાંદ્રતા છે ફેરફાર શું થશે એનો માટે તો ડેલ્ટા p તો બરાબર શું થશે કે p2 p1. બરાબર? તે આપણું શું થશે કે p2 p1. હવે અહીંયા આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થશે કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય તો કે વેગ એટલે આપણે સમય સાથે મેં પહેલા જ કીધું કે જેમ ત્યાં સમય સાથે અંતર કપાય છે ઓટોમોબાઈલ્સની અંદર સ્પીડોમીટરની અંદર એમ અહીંયા સમય સાથે સાંદ્રતાનો ફેરફાર છે તે આપણને જોવા મળે છે. બરાબર? સમય સાથે સાંદ્રતાનો ફેરફાર જોવા મળે છે. તો અહીંયા પ્રક્રિયાનો વેગ એટલે શું થશે તો કે બે વસ્તુ છે તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા તો ફેરફાર જે આપણે લખીએ છેદમાં સમયનો ફેરફાર. તો આ પ્રક્રિયકની સાંદ્રતાના કિસ્સામાં જો હું કહું તો શું આવે કે ડેલ્ટા r ડેલ્ટા t. તો ડેલ્ટા r ડેલ્ટા t જો મારે લેવું હોય તો ડેલ્ટા r એટલે આપણે કીધું કે r2 r1 ના છેદમાં t2 t1. બરાબર? t2 t1 છે તે આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા એક મહત્વની વસ્તુ હું તમને દર્શાવી દઉં કે હંમેશા r2 r1 નો તફાવત શું આવશે? તો આપણે કીધું કે સમય સાથે બરાબર સમજો કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એટલે કે ઘટાડો થાય એટલે અહીંયા શું હશે હંમેશા તો કે r2 છે તે હંમેશા લેસ ધેન r1 હશે. અહીંયા r2 is always less than r1 હશે. બરોબર? r2 is always એટલે આ તફાવત હંમેશા કેવો આવે તો કે નેગેટિવ આવે છે. એટલે કે ઋણ આવે છે. તો એ નેગેટિવ આવે છે તો પ્રક્રિયાનો વેગ પણ કેવો બને નેગેટિવ. તમે એવું સાંભળ્યું કોઈ તમને એવું કીધું કે મેં છે તે -10 કિલોમીટર ગાડી ચલાવી? વેગ કોઈ દિવસ માઈનસમાં હોતો નથી. બરાબર? એટલા માટે અહીંયા આપણે શું કરી દઈએ છીએ તો કે we have to multiply by minus. એટલે માઈનસ માઈનસ જવાબ શું આવી જશે આપણને પ્લસ આવી જશે. બરાબર? માઈનસ માઈનસ નો જવાબ શું આપણને મળશે કે પ્લસ ની અંદર જવાબ મળશે. એટલે કે આ ખરેખર જોવા જઈએ તો માઈનસ ની જે નિશાની છે તે માઈનસ ની નિશાની આપણને શું દર્શાવે છે તો કે આ જે ઋણ નિશાની છે તે આપણને એવું દર્શાવે છે કે
એમની અંદર ઋણ નિશાની આપણને એવું દર્શાવે છે કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે એને માઈનસ વડે દર્શાવ્યું છે. એટલે અહીંયા પણ હું માઈનસ વડે દર્શાવીશ. અથવા જો આ જ વસ્તુ મારે નિપજના સંદર્ભમાં દર્શાવવી હોય તો અહીંયા કહી શકું કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે તો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો થાય છે, બરાબર છે, અથવા તો ફેરફાર ના છેદમાં સમયનો ફેરફાર. તો આવા કિસ્સામાં હું શું લખીશ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી એટલે આપણે જોયું કે P2 માઈનસ P1 ડિવાઇડેડ બાય P2 માઈનસ P1, બરાબર, ડિવાઇડેડ બાય P2 માઈનસ P1. P2 માઈનસ P1 આપણને જોવા મળશે. પણ આપણે અહીંયા તમને ખબર છે કે P2 નું મૂલ્ય P1 કરતા કેવું હશે તો કે વધારે જ હશે. કેમ તો કે અહીં P2 is greater than P1 કેમ કે સાંદ્રતા સમય સાથે વધે છે નિપજની, એટલા માટે આ તફાવત કેવો બનશે ધન જ બનશે. એટલે અહીંયા આપણે કેવું દર્શાવવાનું રહેશે તો કે પોઝિટિવ જ દર્શાવીએ છીએ, બરાબર. અહીંયા આપણે પોઝિટિવ જ. તો આ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ મેં અહીંયા દર્શાવ્યો, અહીંયા નિપજની સાંદ્રતાના સંદર્ભમાં મેં દર્શાવ્યો. પણ આ બંને જે વેગ મેં દર્શાવ્યા છે તે કેવો છે તો કે સરેરાશ વેગ છે. આ બંને કેવા છે તો કે એ બંને છે તે સરેરાશ વેગ છે તે દર્શાવે છે, બરાબર. એ આપણને સરેરાશ વેગ દર્શાવે છે. ત્યારે હવે એની અંદર શું છે તો આ જે સરેરાશ વેગ છે તે આપણને આ રીતનો અહીંયા છે તે મળે છે, એવરેજ બતાવે છે. એ આપણે ગ્રાફિકલી સમજશું એટલે ખ્યાલ આવશે. ફરીથી આ વસ્તુ બહુ મહત્વની છે એટલે રિપીટ કરું છું કે ધારો કે રિએક્ટન્ટ ઇઝ કન્વર્ટેડ ટુ પ્રક્રિયા. આ એક આપણી પાસે પ્રક્રિયા છે. કોઈ એક t સમય લઉં કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે, નિપજની સાંદ્રતા P1 છે. બીજો એક સમય સાથે પ્રક્રિયા આગળ વધે તો ધારો કે કોઈ બીજો સમય મેં લીધો t2 સમય, તો t2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે, નિપજની સાંદ્રતા P2 છે. તો સમયનો ફેરફાર થયો t2 T1. તો આ સમયગાળા દરમિયાન ધારો હજી એક ઉદાહરણ આપું કે t1 એટલે મેં 10 મિનિટે લીધું છે, t2 એટલે 30 મિનિટે લીધું છે. તો આ 10 મિનિટ અને 30 મિનિટનો જે ગાળો થયો સરેરાશ ગાળો, બરાબર છે, અહીંયા સરેરાશ શબ્દ વાપર્યો છે. તો એ ગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થયેલો ધારો કે R2 R1 થશે. નિપજની સાંદ્રતામાં ડેલ્ટા P આપણે લઈએ તો P2 P1 થશે. હવે મારે આ બધી વસ્તુને વેગ સ્વરૂપે તો આપણે સિમ્પલ કીધું કે પ્રક્રિયાનો વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફારના છેદમાં સમય. પણ સાંદ્રતામાં થતો ફેરફાર જે છે તે નિપજના સંદર્ભમાં પણ દર્શાવી શકીએ, પ્રક્રિયકના સંદર્ભમાં પણ દર્શાવીએ છીએ. તો મેં અહીંયા છે પ્રક્રિયકના સંદર્ભમાં દર્શાવ્યું છે. તો પ્રક્રિયકના સંદર્ભમાં જો આપણે દર્શાવીએ તો આપણે શું કહી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ના છેદમાં સમયમાં થતો ફેરફાર. તો અહીંયા ડેલ્ટા R બાય ડેલ્ટા T આ આપણો કેવો છે તો કે આ રેટ છે તે કેવો છે એવરેજ, એટલે કે સરેરાશ વેગ છે કે 10 થી 20 મિનિટ દરમિયાન એમાં વધારો પણ થયો હોય, ઘટાડો પણ થયો હોય, આવું બધું જ થયું છે, બરાબર. પણ અહીંયા માઈનસ નિશાની શા માટે તો કે આ તફાવત માઈનસ મળશે એટલે માઈનસ માઈનસ પ્લસ. વેગ કોઈ દિવસ ઋણ હોતો નથી. અને બીજું આપણે કેવું હોય તો એવું પણ કહી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે મેં એને ઋણ સ્વરૂપે છે તે દર્શાવ્યું છે, બરાબર. એટલા માટે મેં એને ઋણ સ્વરૂપે છે તે દર્શાવ્યું છે. હવે એ જ વસ્તુ નિપજના સંદર્ભમાં દર્શાવું તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે તો કે નિપજની સાંદ્રતામાં થતો વધારો ના છેદમાં સમયનો ફેરફાર. અહીંયા વધશે એટલે ડેલ્ટા P બાય ડેલ્ટા T P2 P1. આ પણ આપણો કેવો છે તો કે આ એવરેજ સરેરાશ છે. હવે સરેરાશનો અર્થ શું છે તે એક ઉદાહરણ આપીને હું તમને જસ્ટ સમજાવી દઉં એટલે તમને આખો આ વસ્તુનો ખ્યાલ આવી જશે. કે ધારો કે તમે કોઈ એક પ્લેસ A પોઈન્ટ ઉપરથી B પોઈન્ટ ઉપર ગયા છો, તો એ
પોઈન્ટ ઉપરથી બી પોઈન્ટ ઉપર આપણે જઈએ છીએ તો એ ગાળા દરમિયાન તમે 70 ની સ્પીડ તમે મેળવો. પણ કે બધી જગ્યાએ 70 ની સ્પીડ નથી હોતી. ક્યાંક સ્પીડ બ્રેકર આવશે તો તમે 20 ની સ્પીડમાં પણ ગયા હશો, ક્યાંક ખરાબ રસ્તો છે તો 50 ની સ્પીડમાં પણ ગયા છો, ક્યાંક સારો રસ્તો તો 80 ની સ્પીડની અંદર પણ ગયા છો. પણ એ આપણે ન લેતા સરેરાશ લઈએ છીએ. ઓવરઓલ ગાળા દરમિયાન શું આપણો વેગ હતો એટલે આપણે અહીંયા એને સરેરાશ વેગ તરીકે આપણે દર્શાવીએ છીએ. અને કોઈ એક ચોક્કસ સમયે જો આપણે લેવું હોય તો એને આપણે ત્વરિત વેગ કહીશું, ઇન્સ્ટન્ટ રાઈટ. બરાબર? પણ એ આપણે ગ્રાફિકલી જ્યારે સમજીશું તેની અંદર આપણે આ વસ્તુનો ખ્યાલ છે તે આવશે તમને વધારે છે. તો હવે આપણે આજે રાસાયણિક પ્રક્રિયાના વેગનો જે અભ્યાસ કરીએ છીએ એની અંદર હવે આપણે ગ્રાફિકલી એમનો છે તે અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા મારે જે ગ્રાફ છે તે બંનેના અલગ અલગ ઇન્ડિકેટ કરવા પડશે. એટલે કે પ્રક્રિયકના સંદર્ભમાં હું ડ્રો કરીશ પહેલા, એટલે ત્યારબાદ છે તે હું નિપજ જે આપણે મળે છે તે નિપજના સંદર્ભમાં પણ એનું જે ગ્રાફિકલી છે તે રિપ્રેઝન્ટેશન અહીંયા કરીશ. તો અહીંયા ધારો કે હું અહીંયા ગ્રાફ જે લઉં છું તે પહેલા પ્રક્રિયકના સંદર્ભમાં લઉં છું. તો અહીંયા હું લઉં છું r એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. x અક્ષ ઉપર શું લઉં છું? પ્રક્રિયકની સાંદ્રતા. અને y અક્ષ ઉપર હું લઉં છું t એટલે કે સમય. તો હવે તમે સારી રીતે જાણો છો કે ભાઈ કોઈ એક સમય આપણી પાસે એવો છે કે જે સમયે આપણી પાસે શરૂઆતની અંદર તો પ્રક્રિયક જે છે પ્રક્રિયકની સાંદ્રતા લીધેલી છે. તો શરૂઆતની અંદર તો પ્રક્રિયામાં આપણી પાસે મેક્સિમમ હશે. બરાબર? એટલે એ સમયે હું એનો કીધું R0. R0 એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. બરાબર? R0 એટલે શું થયું આપણે? તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. પછી હવે જેમ જેમ સમય પસાર થશે, જેમ જેમ આપણો સમય પસાર થશે તેમ તેમ આપણે કીધું તે મુજબ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. બરાબર? એટલે કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આ રીતની પ્રક્રિયકની જે સાંદ્રતા છે તેની અંદર છે તે આપણે શું થશે? તો કે ઘટાડો થાય છે. બરાબર છે? આ પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે છે તે તમે ગ્રાફની અંદર જોઈ શકો છો કે શું થાય છે? તો કે ઘટે છે. હજી પણ મારે થોડું એને કર્વ જેવો બનાવવો છે એટલે આ રીતની સાંદ્રતા ઘટે છે. હવે આપણે બે જુદા જુદા સમય લીધેલા છે. તો એ મુજબ ધારો કે હું અહીંયા આ t1 સમય લીધો છું. આ સોરી એટલે અહીંયા હું લઈ લઉં આ એક t1 સમય આપણે આગળ વાત કરી લીધેલું છે. તો આ t1 સમયે આ જે પ્રક્રિયકની સાંદ્રતા ગ્રાફના અનુરૂપ ધારો કે આપણે કીધી તે રીતની કેટલી છે? તો કે R1 છે. બરાબર? હવે બીજો એક t2 સમય મેં લીધેલો છે. ધારો કે હું અહીંયા લઈ લઉં છું આ આપણો t2 સમય. તો આ t2 સમય જે છે તેને અનુરૂપ પ્રક્રિયકની સાંદ્રતા આપણે કીધી છે તે R2. બરાબર છે? એને અનુરૂપ આપણે પ્રક્રિયકની સાંદ્રતા લીધેલી છે તે એટલે કે R2. હવે તો આ સમયનો જે તફાવત છે તે શું થશે? તો કે ડેલ્ટા t. અને આ જે તફાવત થયો તે આપણે શું આવશે? તો કે ડેલ્ટા r. બરાબર? એ શું થશે? આપણો ડેલ્ટા r. તો અહીંયા જે આપણને મળ્યું જેને આપણે કીધું કે r એવરેજ બરાબર શું કીધું આપણે? તો કે અથવા તો બીજી રીતે કેવું હોય તો પ્રક્રિયકને અદ્રશ્ય થવાનો વેગ. બરાબર? રેટ ઓફ ડિસઅપિયરન્સ ઓફ રિએક્ટન્ટ્સ વપરાય છે એટલે બીજી રીતે આપણે કીધું તો અદ્રશ્ય. ઇંગ્લિશ એનો એક્ચ્યુઅલ વર્ડ છે તો ડિસઅપિયરન્સ. રેટ ઓફ ડિસઅપિયરન્સ ઓફ ધ રિએક્ટન્ટ છે. તો એમાં r એવરેજ બરાબર શું આવશે? તો કે આપણે આગળ કીધું તે રીતનું માઈનસ અહીંયા શા માટે લખવાનું? આપણે કીધું છે કે ડેલ્ટા r બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? માઈનસ r2
-r1 ના છેદમાં t2 t1 આ આપણો થયો તે સરેરાશ બિટવીન આ સમયગાળાનો t2 t1 આ સમયગાળા દરમિયાનનો જે આ વેગ છે તે આપણે જોવાનું છે. તે વધેલો પણ હશે ઘટેલો પણ હશે પણ એ આપણે અહીંયા લીધો છે તે સરેરાશ. હવે કોઈ આપણને એવું કહે કે મારે સરેરાશ વેગ નથી જોઈતો, મારે કોઈ આપણે ઉદાહરણ કીધું કે 10 મિનિટ અને 30 મિનિટની વચ્ચેનો લીધો છે, પણ કોઈ કે મારે 15 મિનિટ જ્યારે થઈ હતી, બરાબર છે, 15 મિનિટ જ્યારે થઈ હતી ત્યારે એનો વેગ કેટલો હશે તે મારે જાણવું છે. એટલે શું થયું તો કે કોઈ એક ચોક્કસ સમયનો વેગ થયો હતો. પણ આ જો આપણે કોઈ એક ચોક્કસ સમયનો જો વેગ નક્કી કરવા જશું તો તકલીફ એ છે કે ઊભું રહેવું પડશે, અને ઊભા રહીએ તો વેગ કઈ રીતનો રહે તો એ હંમેશા એ જેને આપણે કહીએ કોઈ એક ચોક્કસ સમયનો વેગ એટલે જેને આપણે કહીએ છીએ ત્વરિત વેગ. અને આ ત્વરિત વેગ જે છે તે ત્વરિત વેગ હંમેશા આપણને કયા સ્વરૂપે મળતો હોય છે તો કે ત્વરિત વેગ છે તે હંમેશા આપણને છે તે કયા સ્વરૂપે મળે તો કે એ આપણને ગ્રાફિકલી જ મળતો હોય છે. અને એના માટે એ કઈ રીતનું આપણે ડ્રો કરી શકીએ એ અહીંયા હું તમને હવે દર્શાવું છું. તો અહીંયા તો એમના માટે શું કરીશું તો કે અહીંયા છે તે આપણે એક ચોક્કસ ટેન્જન્ટ ડ્રો કરવાનો છે. સ્પર્શક જેને આપણે કહીએ છીએ. ધારો કે આ એક સમય જે છે તેને અનુરૂપ મેં આ સ્પર્શક ડ્રો કર્યો છે. હવે એ જે આપણો સ્પર્શક છે એ સ્પર્શક છે તેનો ઢાળ કરીશ, બરાબર છે. એનો શું કરી ઢાળ કે ધારો કે આ એક સમયે મેં લીધો જેને હું કીધું કે t સમય છે આપણો, કે t સમયે મેં એનો સ્પર્શક લીધો t બરાબર 15 મિનિટે આપણે લેવો છે તો ધારો કે 15 મિનિટ છે. તો આ જે સ્પર્શક મેં એનો લીધો તો અહીંયા જે છે આ તફાવતને હું કહી દઈશ માત્ર એ તફાવતને શું કહી દઈશ dr, ખૂબ જ ઓછો. અને આ જે તફાવત મળે છે એને હું કહી દઈશ dt. તમે મેથેમેટિકલી ખબર કે ટેન્ડ્સ ટુ 0, બરાબર, ચેન્જીસ ખૂબ જ ઓછો છે. તો એ ચોક્કસ સમયના અનુરૂપ મેં આ સ્પર્શક લીધેલો છે, આ સ્પર્શક ટેન્જન્ટ લીધેલો છે, એને અનુરૂપ જે ચેન્જીસ મેં dr dt તો એને આપણે કહીએ છીએ r ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ જેને કહીએ, બરાબર. અહીંયા માઈનસ ધરાવો પણ એને આપણે વિકલિત વેગ સમીકરણ -dr/dt માઈનસ તો આપણે લેવું જ પડશે, બરાબર શું થશે અહીંયા તો કે માઈનસ ઢાળ, બરાબર. જે ઢાળનું મૂલ્ય આપણને મળશે અહીંયા, બરાબર, જે ઢાળનું મૂલ્ય, કેમ કે અહીંયા આપણે એનો ઢાળ જ શોધવાના છે. અને હંમેશા તમને ખબર છે કે જો તમારો ગ્રાફ ઘટતો હોય આવી ડિરેક્શનમાં હોય તો હંમેશા એનો ઢાળ કેવો મળે છે તો કે માઈનસ મળે છે. અને માઈનસ ઢાળ મળે છે એટલે એને માઈનસ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને વેગ કેવો મળી જશે તો કે પ્લસ મળી જશે, બરાબર. એટલે ટૂંકમાં કેવું તો આ dr અને dt નું મૂલ્ય આપણે માપી નથી શકવાના, પણ ઢાળનું મૂલ્ય આ બે વચ્ચેનો તફાવત આપણે લઈ લઈએ. જે ઢાળનું મૂલ્ય આવે છે એ 15 મિનિટ મેં લીધું છે તો 15 મિનિટે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે એક ચોક્કસ સમયે આપણને મળશે, જેને આપણે શું કીધું તો કે એને આપણે કહીએ છીએ ત્વરિત વેગ, બરાબર. એટલે આપણે શું કહીએ છીએ તો કે એમને છે તે આપણે ત્વરિત વેગ વડે દર્શાવીએ છીએ. હવે આજે આપણો ત્વરિત વેગ છે એને મારે દર્શાવવા માટે હવે હું આ જ વસ્તુ છે તે નિપજના સંદર્ભમાં મારે સમજાવવું છે. આજે અહીંયા આપણે સમજાવ્યું છે તે કોના સંદર્ભમાં સમજાવી તો કે અહીંયા છે તે આપણે પ્રક્રિયક જે આપણું છે તે પ્રક્રિયકના સંદર્ભમાં સમજાવ્યું છે. હવે મારે એને અહીંયા નિપજના સંદર્ભમાં તો અહીંયા પણ હું જે મારો ગ્રાફિકલી જે રિપ્રેઝન્ટેશન છે તે તો હું આજ કરીશ કે ભાઈ આપણે અહીંયા નિપજની એટલે કે P સાંદ્રતા વર્સિસ સમય ટીના સંદર્ભમાં આ ગ્રાફ છે તે મેં ડ્રો કર્યો છે. તો અહીંયા તમે જાણો છો કે શરૂઆતની અંદર જે નિપજ જે છે તે નિપજની સાંદ્રતા તો બની જ ન હોય, t 0 સમય છે,
બરાબર છે, બરાબર. અહીંયા આપણે આ પ્રારંભિક સાંદ્રતા હોય જેને આપણે R0 વડે દર્શાવ્યું છે, પરંતુ નિપજના સંદર્ભમાં તો તે બન્યું જ નથી હોતું, અને બન્યું જ નથી એટલે આપણને એની સાંદ્રતા જોવા મળશે નહીં. તો આવા કિસ્સાની અંદર આપણે શું કરશું તો કે 0 થી ચાલુ કરીએ, અને તમે જાણો છો કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નિપજની સાંદ્રતામાં શું થશે તો કે વધારો થશે. બરાબર, જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નિપજની સાંદ્રતા શું થશે તો કે વધશે. હવે આપણે બે જુદા જુદા સમય લીધું. ધારો કે હું અહીંયા લઈ લઉં આ T1 સમય, અને T1 સમયને અનુરૂપ આપણે કહીએ કે નિપજની સાંદ્રતા છે તે P1 છે. હવે હું એક બીજો T2 સમય લઉં છું, અને તે T2 સમયને અનુરૂપ જે છે તે નિપજની સાંદ્રતા છે તે P2 વડે દર્શાવું છું. બરાબર, એ નિપજની સાંદ્રતાને હું P2 વડે દર્શાવું છું. તો હવે આ P1 અને P2 જે છે તે અહીંયા મેં અલગ અલગ દર્શાવ્યું છે. તો આમની અંદર હવે તો આ સમયનો ફેરફાર કેટલો થશે તો કે ડેલ્ટા T જેટલો, અને એને અનુરૂપ નિપજનો ફેરફાર છે તે ડેલ્ટા P થશે. તો આને આધારે આપણે કહી શકીએ કે નિપજનો દ્રશ્ય થવાનો વેગ એ પણ આપણે કેવો લઈએ તો કે R એવરેજ. દ્રશ્ય appearance of the products, rate of the appearance of the products, એટલે કે નિપજનો દ્રશ્ય થવાનો જે વેગ છે તે દ્રશ્ય થવાનો વેગ છે તે જો આપણે દર્શાવવો હોય તો અહીંયા શું થશે તો કે આગળ મેં વાત કરી તે મુજબ અહીંયા પ્લસ દર્શાવવું પડશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું શું દર્શાવીશ તો કે P2 માઈનસ P1 બાય T2 માઈનસ P1. હવે જો અહીંયા મેં કોઈ એક ચોક્કસ સમય માટે ત્વરિત વેગ નક્કી કર્યો છે, એવી જ રીતે જો મારે નિપજના સંદર્ભમાં પણ આવી જ રીતે મારે નિપજના સંદર્ભમાં પણ કોઈ એક ચોક્કસ સમયે જો ત્વરિત વેગ નક્કી કરવો હશે તો એમના માટે પણ હું શું લઈશ તો કે એક છે તે ટેન્જન્ટ લઈશ. ધારો કે અહીંયા આ સમયને અનુરૂપ હું છે તે કોઈ આ એક ચોક્કસ સમય છે તેને અનુરૂપ મેં આ ટેન્જન્ટ લઈ લીધો છે, બરાબર છે. એને અનુરૂપ મેં શું લીધું સોરી આ જે એક સમય છે તેને અનુરૂપ છે તે મેં આ ટેન્જન્ટ છે તે લીધેલો છે, બરાબર છે, એટલે કે સ્પર્શક લીધેલો છે. તો આ સ્પર્શકને લીધો તો એનો મારે શું લેવો પડશે તો કે એમનો છે તે મારે ઢાળ લેવો પડશે, બરાબર. એટલે આ ઢાળ માટે આ જે ભાગ થયો તે dp અને આ જે ભાગ થયો તે dt વાળો ભાગ છે. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે આ ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ કોઈ એક ચોક્કસ સમયે મારે દર્શાવવો હશે તો r instant with respect to product is equal to plus dp by dt is equal to plus r slope, બરાબર. આજે આપણને ગ્રાફ મળ્યો છે તે ગ્રાફનો આપણને શું મળે છે અહીંયા સ્લોપ એટલે કે જે ઢાળ છે તે આપણને અહીંયા મળે છે, બરાબર. એમનો છે તે આપણને જે સ્લોપ છે એટલે કે જે ઢાળ છે તે ઢાળ આપણને છે તે મળે છે. ખ્યાલ આવી ગયો? તો dp by dt જે છે તેની અંદર જે છે તે આ સ્લોપ આપણને જે મળશે, પણ તે સ્લોપ આ પ્રકારનો ગ્રાફ હોય તો તમે જાણો છો કે હંમેશા કેવો મળે તો કે પોઝિટિવ મળે છે, બરાબર. આજે આપણને છે તે હંમેશા કેવો મળશે તો કે પોઝિટિવ મળશે. તો આ રીતનું આપણે નિપજના સંદર્ભમાં અને પ્રક્રિયકના સંદર્ભમાં છે તે ત્વરિત વેગ અને સરેરાશ વેગ r એવરેજ અને r ઇન્સ્ટન્ટ આ બંને વસ્તુ છે તે નક્કી કરી શકીએ છીએ. એટલે પહેલા આપણે જે ભણ્યા તે થિયોરિટિકલી ભણ્યા એ સેમ વસ્તુ જે છે તે સેમ વસ્તુ છે તે આપણે કઈ રીતનું ભણ્યા તો કે ગ્રાફિકલી આપણે ભણ્યા છે, બરાબર ને. સેમ વસ્તુ છે તે આપણે ગ્રાફિકલી છે તે રિપ્રેઝન્ટ કરવા માટેનો છે તે આપણે અહીંયા પ્રયત્ન છે તે
કર્યો છે, બરાબર. આ સેમ વસ્તુને આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવા માટે અહીંયા દર્શાવ્યું છે. તો આ રીતનો આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તે અહીંયા સમજી શકીએ છીએ. અને જે રિપીટ કરવું હોય તો હું કરી દઉં ફટાફટ છે કે અહીંયા R0 એટલે કે R વર્સસ T નો ગ્રાફ આપણે ડ્રો કર્યો. એમાં પ્રારંભિક સાંદ્રતા મેં R0 લીધી છે, સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. T1 સમયે મેં R1 લીધી, T2 સમયે R2 લીધી. તો આનો ઘટાડો ડેલ્ટા R જેટલો, સમયનો ફેરફાર ડેલ્ટા T જેટલો. તો અહીંયા R એવરેજ ડેલ્ટા R બાય ડેલ્ટા T. આ તફાવત આપણને ઋણ મળશે એટલે આ રાશિને આપણે ઋણ વડે ગુણી. એ જ રીતનું કોઈ એક ચોક્કસ સમયે મેં સ્પર્શક લીધો, એ સ્પર્શક માટે dr બાય dt ઢાળ લીધો, તો ઢાળ ઋણ મળશે. તો ઋણ આપણું કેવું થઈ જશે? તે ધન થઈ જશે. સેમ વસ્તુ નિપજમાં સમય સાથે નિપજની સાંદ્રતા વધે છે એટલે ગ્રાફ એમના કરતા કેવો આવશે? તો કે રિવર્સ આવશે, બરાબર. અને અહીંયા T1 સમયે P1 સાંદ્રતા, T2 સમયે P2 સાંદ્રતા, તફાવત ડેલ્ટા P. અહીંયા તમે જો કે P1 કરતા P2 ઉપર છે એટલે એનું મૂલ્ય વધારે છે. અહીંયા જો તમે R1 કરતા R2 નીચે છે એટલે એનું મૂલ્ય ઓછું છે એટલે તફાવત ઋણ. અહીંયા તફાવત ધન એટલે પ્લસ ડેલ્ટા P બાય ડેલ્ટા T. ઇન્સ્ટન્ટ માટે મેં અહીંયા પણ સ્પર્શક લીધેલો છે તો એના માટે dP બાય dt. અહીંયા આપણને જે મળે છે તે ઢાળ કેવો મળે છે? તો કે પોઝિટિવ ઢાળ મળે છે, બરાબર. અહીંયા આપણને પોઝિટિવ ઢાળ મળે છે. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તે સમજી શકીએ છીએ.